ધંધુકા નગરપાલિકાના બિરલા 4 રસ્તા પાસે બની રહેલ સર્કલના કામને લઈ અને હાલમાં વિવાદ ઊભો થયો છે. અપક્ષ સભ્ય ભદુભાઈ અગ્રાવતે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી અને આક્ષેપ કર્યા છે કે કામ ટેન્ડર મુજબ નથી થઈ રહ્યું. વિરોધ પક્ષના સભ્યો સાથે સ્થળ તપાસ દરમિયાન તેમણે જણાવ્યું કે રોડ પર બનાવાઈ રહેલી આશરે 10 ફૂટ લાંબી દિવાલ ટ્રાફિક માટે અડચણરૂપ બનશે અને અકસ્માતની શક્યતા વધારશે. સાથે જ છેલ્લા 20 વર્ષથી અહીં ધંધો કરતા લારી અને ખાણીપીણીના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. ભદુભાઈએ ચેતવણી પણ આપી છે કે નિયમ મુજબ કામ નહીં થાય તો અમદાવાદ રિજનલ કમિશનર અને ગાંધીનગર નિયામક કમિશનર સુધી રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ ભદુભાઈ અગ્રાવત. હું નગરપાલિકા ધંધુકા વોર્ડ નંબર 2ના અપક્ષ સદસ્ય ચૂંટાયેલો છું. હાલમાં ધંધુકા બિરલા સર્કલ પાસે જે સર્કલનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાંનો ઠરાવ 8 વર્ષ પહેલાં પણ કરવામાં આવેલો અને ત્યારે ત્યાં ધંધા કરતા નાના મોટા રોજગારવાળા માટે થઈને એ લોકોની રજૂઆતને લઈને હાલ પૂરતું તે સ્થગિત રાખેલું. અત્યારે જે સર્કલનું કામ નવી બોડી આવ્યા પછી ભાજપની બોડી આવ્યા પછી થાય છે તેમાં સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવેલો. ત્યાંના લારી ગલ્લાવાળા જે લોકો હતા, નાના મોટા ધંધા કરતા હતા ખાણીપીણીના, તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને ઠરાવ કરવામાં આવેલો. ત્યારબાદ આ સર્કલનું ટેન્ડર કરીને કામગીરી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરી વિકાસની કામગીરી જે પણ થતી હોય એમાં વિરોધ પક્ષ હોય કે હું અપક્ષ તરીકે હોય તો એમાં અમારો સાથ સહકાર જ હોય છે. વિકાસના કોઈ પણ કામમાં આપણે અવરોધરૂપ થતા નથી. પરંતુ જ્યારે કોઈના નાના મોટા ધંધા રોજગારનો હોય, કોઈ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન હોય, આવા પ્રશ્નો હોય તો કોઈ સાચા પ્રશ્નોની રજૂઆત હોય તો તેની માટે થઈને અમે સતત લડતા હોય છે. તો મારો તો પ્રશ્ન એટલો જ છે કે ત્યાં જે સર્કલ થઈ રહ્યું છે બહુ સારી વાત છે. ત્યાં ફુવારા મૂક્યા છે, ત્યાં ઠરાવ કરવામાં આવેલો કે ભાઈ ત્યાં ઝવેરચંદ મેઘાણીજી, ત્યાંમાં જ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ અને પુનિત બાપજીની ત્યાં પ્રતિમા મૂકવાની તેવો ઠરાવ કરવામાં આવેલો. હવે ત્યાં અત્યારે હાલમાં હોજ બનાવી અને ત્યાં ફુવારાને તે મૂકવાય છે. બહુ સારી ધંધુકાની રોનક કહેવાય બનાવવામાં આવી રહી છે. તેમાં અમારો પૂરો સહકાર જ હોય છે. પરંતુ જે બનાવવામાં આવી રહ્યું છે તેની આગળ 10 ફૂટ લંબાઈ કરી અને એક નાની દિવાલ કરવામાં આવી છે. તો તેનું કારણ જાણતા પૂછવામાં આવ્યું કે ભાઈ આ દિવાલ છે ને, તો કે પ્રોટેક્શન દિવાલ ત્યાંથી કે એટલી દૂર રહે લોકો ત્યાંથી, પણ 10 ફૂટ દિવાલ કરવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યાંથી રોડ અડધો આવી જાય છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. તેના માટે અમે ચીફ ઓફિસરને, એન્જિનિયરને બોલાવીને તેમની સાથે રજૂઆત કરી. પરંતુ કોના કહેવાથી આ સર્કલની ટેન્ડરનું સર્કલ છે ત્યાંની અંદર આ કામગીરી છે પણ નહીં, તે ટેન્ડરમાં પણ નથી લીધેલું, વર્ક ઓર્ડર પણ નથી આપેલો અને આ અત્યારે ત્યાં લંબાવવામાં આવી રહ્યું છે. હવે સર્કલની આગળ જે દિવાલ બને ત્યાંનાથી પરિસ્થિતિ એવી થાય કે ત્યાં આગળ 4 વ્હીલોવાળા મૂકે, કોઈ લારીઓવાળીને આવી પડે એટલે રોડ સાવ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે. તેના માટે મેં લેખિત ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. વિરોધ પક્ષના કોર્પોરેટરે પણ રજૂઆત કરી છે કે ભાઈ વિકાસના કામમાં અમે સાથે જ છીએ, પરંતુ જ્યારે આવા પ્રશ્નો થાય, ટ્રાફિકના સમસ્યા થાય, કોઈ નાના મોટા ઇસ્યુ થતા હોય, કોઈની રોજીરોટીના પ્રશ્ન થતા હોય ત્યારે એ ચલાવી ના લેવાય. એટલા માટે જો આ સર્કલની જે દિવાલ છે એ 3-4 ફૂટ કરી નાખવામાં આવે અને ટૂંકાઈ નાખવામાં આવે તો અમારે કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો આ પોતાની મનમાની ચલાવી અને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ કે ટ્રાફિકને નડતરરૂપ થવાની પ્રવૃત્તિ કરવામાં આવશે તો એની માટે જ્યાં પણ જવું પડશે, ગાંધીનગર જવું પડશે, નિયામકને મળવું પડશે, અધિકારીઓને મળવું પડશે અને તમામ એનું ટેન્ડર મુજબની કામગીરી નહીં થઈ હોય તો તેની માટે પણ લડત ચાલુ રાખશું. ભારત માતા કી જય, વંદે માતરમ.